જય સરદાર। મારું નામ અતુલ માવાણી છે। હું ચરખડી ગામનો વતની છું। લેવા પટેલનો જ દીકરો છું હો। લેવા પટેલનો જ દીકરો છું। હવે ઘણા સમયથી આ સોશિયલ મીડિયાની અંદર હું જોઈ રહ્યો છું કે અવારનવાર આવી ટિપ્પણીઓ કરવામાં આવે છે અલ્પેશભાઈ વિશે, અમારા ગણેશભાઈ વિશે અને અમારા જયરાજસિંહ વિશે। એ અમારા મા બાપ સમાન જ છે અને મા બાપ સમાન જ અમે માનીએ છીએ। હું તો જીગીસાબેન તમને ખાસ એક કહેવા માંગુ છું કે બેન, તમે એકવાર ચરાખડી ગામ આવો અને આપણા લેવા પટેલને હું બૈરાઓને અસંખ્ય ભેગા કરી શકીશ અને બહેનોને પૂછો કે ખરેખર તમે અહીંયા ડરો છો અને વિકાસ શું છે, અમારા ગણેશભાઈ શું અહીંયા અમારા કામગીરી કરી રહ્યા છે, શું કામગીરી નથી કરી રહ્યા, છતાં તમે આવી ટિપ્પણીઓ કરો છો। તો અત્યાર સુધી આ એટલી કોરોનાની મહામારી ગયું, આ બધા વાવાઝોડા ગયા, તો અત્યાર સુધી તમે બેન હતા ક્યાં? અને તમે એક બાજુ એમ કહો છો કે અમારા પાટીદાર સમાજનો પ્રશ્ન છે। તો હાલો હું તમને કહું છું બેન, મારા ઘરના હોતે આવશે તમારી સામે અને હું તમને ચેલેન્જ મારું છું કે તમને રણચંડી તમારા માટે હું ત્યારે જ રાખીશ। હાલો તમે એકવાર ખુલ્લા દિલથી બેન આવી જાઓ, હું તમને બેન જ કહીશ। કદાચ તમે મારા માસામાં નહીં હશો, મને કાંઈ પ્રોબ્લેમ નથી, પણ હવે તમે આ બધું રહેવા દો, આ બધું ખોટું છે અને તમે એક કામ કરો, આવી જાઓ ગોંડલમાં રૂબરૂ અને આપણે પાટીદાર સમાજ આખો ભેગો કરી અને સામે બેસી નક્કી કરી લઈ। ચાલો ને કે પાટીદાર સમાજને ડરાવે છે કે ગણેશભાઈ નથી ડરાવતા, કે ગણેશભાઈ શું કરે છે અને ગણેશભાઈ શું કાર્યો કરે છે અને રાતે 2 વાગે 3 વાગે ગમે એ માણસને જવાબ આપે છે રાતે। તો એક પટેલની નાયક માટે હું એમ કહું છું કે લેવા પટેલના દીકરા માટે એક સારું કામ કરી રહ્યા છે। તો તમે લેવા પટેલના દીકરાઓને આગળ વધારવા માંગો છો કે જેસીબીનો ખાડો ગાળીને દાટવા માંગો છો? મને તો એવું લાગે છે કે તમે આ જેસીબીના ખાડા ગાળવા હાટુથી મંડાણા છો અને ચકલા કોઈ દી છે ને બાદ ન બને એમ માંડવીની સિઝન હોય ને, હું એક ખેડૂતનો દીકરો છું, ખેતી જ કરું છું અને માંડવીની સિઝન પૂરી થાય ને એટલે કુંજડા આવે, કુંજડા એ એમ તમે ચૂંટણી આવે ને એટલે તમે એમ કુંજડાની જેમ અહીંયા આવ્યા છો। આ બધું રહેવા દો અને એકવાર તમે આવી જાઓ, હું તો કહું આપણે સામે બેસીને બધું નક્કી કરી લઈએ કે ભાઈ હાલો ને સમાજ ભેગો કરીએ। તમે કહો છો ને પાટીદાર સમાજ તમારે એકનો છે? અમે કોઈ બીજી નેકમાંથી આવી છું, હું પાટીદારનો જ દીકરો છું।